time to move our next location. અને આજે અમે લોકો જવાના છીએ વિભૂતિ વોટરફોલ, યાના કેવ એન્ડ મિર્જાન ફોલ. આ બધી લોકેશન એટલી બધી બ્યુટીફુલ છે, ત્યાંથી પણ અમે વિડીયોઝ કરીશું. અને સી અમારો રિસોર્ટનો એક્ઝિટ વ્યૂ કેટલો સરસ છે. કિશુ સી અહીંયા અમારું પૂલ છે, આ સેલ્સ છે. હા, એનું પૂલનું સ્લાઇડર છે. બેબી કમ આપણે ફટાફટ ઉપર જઈને ફોટોઝ લેવાના છે તારા. કમ જલ્દી. સો તમે લોકો કેરી ઓન કરો. અમે લોકો તમારા માટે બધી સ્ટોરીઝ લેતા જ રહીએ છીએ અને બધી પોસ્ટ પણ બહુ જલ્દી કરીશું. આ ફર્સ્ટ એવી પ્લેસ છે. એક મિનિટ બેટા. ગો. આ ફર્સ્ટ એવી પ્લેસ છે જેમાં અમે લોકો થર્ડ ફ્લોર છીએ, પણ અમે લોકો નીચે છીએ. યસ, પ્રેસ થર્ડ. બસ બસ બસ. અને હવે અમે લોકો ઉપર જઈશું. કિશુ ડોન્ટ ડુ ધીસ. કિચુ ડોન્ટ ડુ ધીસ. એટલે આમાં છે ને ફર્સ્ટ ફ્લોર થર્ડ ફ્લોર પર છે અને થર્ડ ફ્લોર ગ્રાઉન્ડ ફ્લોર પર. Is this our breakfast area? અને આ મિરર મને બહુ ગમે છે. કાલે એટલો બધો વરસાદ પડે છે, દરિયો બહુ નજીક આવી ગયો છે. હા જો, કાલે તો આખો કિનારો દેખાતો હતો. વાવ, વોટ અ વ્યૂ. કુદરત તો ખરેખર અનબીટેબલ છે. બીજા લઈને આવું લઈને. તો આજે કુડલે બીચ વ્યૂ રિસોર્ટ પર અમારો લાસ્ટ ડે હતો. હવે અમે લોકો અહીંયાથી ચેકઆઉટ કરીને જવાના હતા સંસ્કૃતિ રિસોર્ટ પર. શું પેલો દલિયો આપણને મિસ કરશે તો આપણી પાછળ પાછળ જ આવે છે. તને કોણે કીધું આપણી પાછળ પાછળ આવે દલિયો? પપ્પાએ કીધું. હા. તો સંસ્કૃતિ રિસોર્ટ પર પહોંચીને અમારો બધો લગેજ અને રૂમ લોક કરીને અમે 2 વ્હીલર પર અમારી જર્ની સ્ટાર્ટ કરી દીધી છે. આજે અમે લોકો 3 પ્લેસીસ વિઝિટ કરવાના છીએ: યાના કેવ, વિભૂતિ વોટરફોલ અને મિર્જાન ફોલ. તો અમારી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે અને સુપર એડવેન્ચર રાઈડ રહી છે અમારી. બાપ રે, વાહ, રસ્તો તો જો. ઢાળ ઉપર જ છે બધું જ. ભૂખ લાગી છે. પપ્પા બીજાને ભૂખ લાગી. એટલે ઓલમોસ્ટ 40 કિલોમીટર સુધી અમે લોકો આવ્યા. અમને રસ્તામાં કોઈ જેવી જગ્યા ના મળી જ્યાં ઊભા રહી શકાય. આ ફર્સ્ટ એક એવી નાનકડી દુકાન જેવું અમને મળ્યું, જ્યાં અમને એવું થયું કે અમે અહીંયા ઊભા રહી શકીએ છીએ. એટલે અહીંયા અમે સ્ટે લીધું છે. ઓલમોસ્ટ આપણે કેટલું આવી ગયા છે?
ક્રાઉડેડ પ્લેસ પણ નથી એટલું. લખા રસ્તા પર માત્ર અમે લોકો છીએ. તો પછી બસ બરાબર CPR ટર્ન યાદ જ રાખ્યો, કારણ કે તમે જાતે ધ્યાન ના રાખો ને તો ત્યાં બોર્ડમાં તમને એ લોકોની લેંગ્વેજમાં જે લખેલું એ સમજાય નહીં. બીજી કોઈ લેંગ્વેજ એ લોકોએ વાપરી નહોતી, હિન્દી નહીં, ઇંગ્લિશ નહીં, માત્ર એ લોકોની કોંકણી લેંગ્વેજમાં તમને બોર્ડ દેખાય અને આખો રસ્તો તમે યાદ ના રાખો તો ગોથે જ ચડો. એન્ડ યસ, ફાઇનલી અમે લોકો યાના કેવ પહોંચી ગયા છીએ. પણ પહોંચ્યા કેવી રીતે? જેવી જર્ની સ્ટાર્ટ કરો ને 15 કિલોમીટર જેવું જંગલમાં એન્ટર થાવ એટલે બધા નેટવર્ક્સ ઓફ થઈ જાય, એટલે તમારો ફોન સાબ નકામો થઈ જાય. કોઈ જ બોર્ડ તમને તમારી સમજાય એવી લેંગ્વેજમાં ના હોય, કોઈ માણસ તમને તમારા સિવાય મળે નહીં. એટલે રાહ જોવાની કે જો કોઈ વ્યક્તિ મળે અને તમારી ભાષા એમને સમજાય, તમે પૂછો યાના કેવ કે વિભૂતિ વોટરફોલ, એ એમને સમજાય અને એ ગાઈડ કરે એ પ્રમાણે જંગલમાં ચાલ્યા જ કરવાનું અને ફાઇનલી જઈને પછી તમને તમારું ડેસ્ટિનેશન મળે. ઓ માય ગોડ, આ અનુભવ એટલું બધું એડવેન્ચર ફીલ કરાવે એવો છે. અમને એક્ઝેક્ટલી એવું જ ફીલ થયું હતું એ દિવસે. Hey champ, where are you going? હેલો. હાફ કિલોમીટર જેટલું વોક છે હજી યાના કેવ પહોંચવામાં. અમે લોકો આખું ડિસ્ક્રાઇબ કરવું પડશે કે કેવા રસ્તાને વિંધીને છે કે અહીંયા સુધી અમે લોકો પહોંચ્યા છીએ. તો અમે હે ને હા, તો આ ઝાડ પાસે ડોન્ટ ટચ. છે અમારા બધા કેટલા લાગે. Cave is started. જો અહીંયા પહાડ તો જો, વાવ. એટલી સુંદર જગ્યા, તમને એવું થાય કે આની કોતરણી ઈશ્વરે કેવી રીતે કરી હશે, આવું બનાવવા માટે ભગવાને કેવી રીતે વિચાર્યું હશે. આમ એટલી સરસ જગ્યા છે કે એક્ઝેક્ટલી અંદર જવા માટે એટલો સરસ રસ્તો છે. પછી અંદર તમને ફોટોગ્રાફી માટે અમુક પોઈન્ટ છે અને પછી આમ ઉપર ઊંચે સુધી જુઓ ને તો સનલાઇટના ડ્રોપ્સ આવે, એટલે સનલાઇટ તમારી ઉપર પડતી હોય, બાકી બીજે બધે જ અંધારું હોય અને એટલી સરસ જગ્યા અને શાંતિ. હા, સૌથી મહત્ત્વની વાત કે છેક અંદર ગયા પછી તમને જે શાંતિ, પીસ ઓફ માઇન્ડ જે ફીલ થાય છે, અમેઝિંગ છે. યાના કેવ. પપ્પા ક્યાં છો તમે? ગુફાની અંદર છો? વાહ, એટલો જબરો છે ને. ચપ્પલ પહેર્યા વગર આવ્યો છે એટલે કાંટા વાગે છે કરીને આગળ નથી આવવું. હવે બેસીને ખાશે ત્યારે એને કાંટા નહીં વાગે. વાંધી પણ આમ કિશુની વાત એકદમ સાચી છે, પગમાં કાંકરા તો વાગતા જ હતા. ચપ્પલ પહેર્યા વગર તમે જ્યારે અંદર જાઓ, કારણ કે આ છે ને આખી શિવા કેવ છે, એટલે તમે અહીંયા ચપ્પલ પહેરીને ન જઈ શકો. નીચે શિવજીનું મંદિર છે એટલે ત્યાં તમારે ચપ્પલ કાઢીને બધું જ ખુલ્લા પગે જવાનું હોય, એટલે પગમાં વાગતું તો એ વાત તો સાચી છે. બસ અમે લોકોએ ફરી લીધું છે, વિઝિટ કરી લીધું છે ને હવે અમે લોકો એક્ઝિટ કરી રહ્યા છીએ. ત્યારે પણ કિશુભાઈની ડિમાન્ડ છે કે હવે મારાથી નીચે નહીં ઉતલાય, મને તેલી લો. એટલે પછી કિશુભાઈને કાંખમાં લઈને આટલું હું ઉતરી છું.
આ છે શિવજીનું મંદિર, જે નીચે મંદિર છે એની ઉપર આખી આ ગુફા છે. તો બસ દર્શન થઈ ગયા, કેવ ફરી લીધી. હવે અમે લોકો જવાના છીએ વિભૂતિ વોટરફોલ. એના માટે નેક્સ્ટ બ્લોગમાં મળીશું. અત્યાર માટે ટાટા બાય બાય.